નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ તેની સાથે પાર્કિંગની સમસ્યા પણ હવે માથાના દુખાવા સમાન બની ચૂકી છે. આવો જ એક કિસ્સો વડોદરાના અટલાદરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. અટલાદરા વિસ્તારમાં આવેલા જાણીતા અક્ષરદ્વાર કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં વર્ષોથી પાર્કિંગની વિકટ સમસ્યા યથાવત રહેતા સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓનો આક્ષેપ છે કે કોમ્પ્લેક્સમાં નીચે આવેલી દુકાનના ધારકો દાદાગીરી કરી ઉપરની દુકાનોના સંચાલકોને વાહન પાર્ક કરવા માટે જગ્યા આપી રહ્યા નથી. આ ઉપરાંત કોમ્પ્લેક્સમાં આવેલા એક ઓટો ડીલરના વાહનોના આડેધડ પાર્કિંગને કારણે અન્ય દુકાનદારો અને ગ્રાહકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. પોલીસ અને પાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં કાંઈ ઉકેલ ન આવતા હવે વેપારીઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે. નીચે પાર્કિંગ નથી આવતા, હેરાનગતિ ધમકી આલે છે મારવાની, અને મારે ઉપર 1 કરોડની દુકાન લીધી પણ મારે કોઈ પાર્કિંગ છે નહીં 1 વર્ષથી, અને આ બધું ગેરકાયદેસર છે એ લોકોને. અને આ રાકેશભાઈને અમે કરી કાલે જ કરી છે, કશું અરજી લીધી છે, હજુ કશું કાર્યવાહી થઈ નથી. કેમ કશું કાર્યવાહી? તમને શું લાગે છે શા માટે આવું? શી ખબર હવે તો. આ સમસ્યા કેટલા સમયથી છે? આ તો 20 વર્ષથી છે આવું. તો પાર્કિંગ નથી કેમ આપતા? એ બધા ગેરકાયદેસર બધું કરીને બેસી ગયા, દાદાગીરી બસ. તમે કોને રજૂઆત કરી છે અત્યાર સુધી? બધી કમિશનર, ટીટીઓ, પછી વીએમસીમાં, દબાણ શાખામાં બધી જ કરી છે. હજુ સુધી આવ્યું નથી? કોઈ આવ્યું નથી. તમારી મુખ્ય માંગ શું છે? આ વહેલી તકે બધું સોલ્વ થાય એમ. અમે 20 વર્ષથી આ કોમ્પ્લેક્સમાં ક્લાસ ચલાવીએ છીએ. નીચે પાર્કિંગની સહેજ પણ જગ્યા નથી. એક ગાડીઓવાળા આવ્યા, બીજા, એમ કરીને આખું કોમ્પ્લેક્સ કવર કરી દીધું. આજુબાજુની હોય બધી કવર કરી લીધી. ઉપર બેંક છે તો બેંકના પાર્કિંગમાં પણ એ લોકો ગાડીઓ મૂકીને કામ કરે છે. અમારે આ 20 વર્ષમાં 5 થી 6 વાર પોલીસ કેસ કરવો પડ્યો, તો પણ 1-2 દિવસ પછી બાજુ રૂટીન થઈ જાય. અમે કમિશનરથી માંડીને એક પણ જગ્યા એવી નહીં રાખી કે અમે કોઈ જગ્યાએ કમ્પ્લેન ના કરી હોય, પણ અમારું કશું જ થતું નથી. અને કોર્પોરેશનવાળા તો એટલે સુધી અમને ક્યારેક કહી દીધું છે કેટલી બધી વાર કે એ લોકો પૈસા આપે છે, આમ છે તેમ છે, તમે ગમે તેટલા ધક્કા ખાશો પણ તમારું ક્યારે થવાનું જ નથી. પણ છતાંય અમને એવો વિશ્વાસ છે કે અમે અમારા પ્રોફેશન તરીકે અમે આ જ કરી શકીએ કે અમે કાયદાની રાહે જ આગળ ચાલી શકીએ. એ સિવાય અમે કોઈ દાદાગીરી એમની સાથે કરી ન શકીએ. એ અસભ્ય શબ્દો બોલે પણ અમે અસભ્ય શબ્દો નહીં બોલી શકતા, એ અમારી કમજોરી છે. બાકી અમારે તો ગાડીઓ લેવેચવાળા છે એને ગમે તેટલી વાર સમજાવીએ પણ એમના ફાવે એવું વર્તન કરે છે અમારી સાથે. અંદાજે 1000-2000 ઉપરની તો ગાડીઓ છે જ, અને આ 20 વર્ષથી પ્રોબ્લેમ છે અને અમારું કશું જ ચાલતું નથી. અને એવું કહેવામાં આવે કે એના કરતાં તમે આ કોમ્પ્લેક્સ ખાલી કરીને જતા રહો, એમાં તમારી ભલાઈ છે. એટલે બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. રોજની આ મગજમારી. ધમકી તો બધા નીચેવાળા બધા જ એવી જ રીતે ચાલે કે જો તમે કંઈ પણ બોલે આમ કરશો તો તમારો આમ કરાવી દેશું, તેમ કરાવી દેશું, તમારે ચાલે એ બધું કહી શકો. બધા જ નીચેવાળા ભેગા થઈને એક સાથે થઈને જ અમને કે આવું. અત્યાર સુધી કઈ અરજી કરી છે? પોલીસ સ્ટેશનમાં 2-3 વાર તો અમારે પોલીસ સ્ટેશનમાં પોલીસ વાન બોલાવી પડી છે. CMO, PMO, કોર્પોરેશન, કમિશનર, બધે કોઈ જગ્યા બાકી નથી રાખી. બધી જગ્યાએ કર્યું છે. અમે આગળ પણ એક માણસને મળ્યા હતા તો એ માણસે એવું કહ્યું કે તમારે આ લોકોને છે ને દાદાગીરી કરીને જ ખસાડવા પડે, બાકી કશું કરી નહીં શકે. કદાચ અમે કરીએ તો એક દિવસ ખસેડશે, પછી તો મૂકી જ દેશે. તો અમારી પાસે તો કોઈ રસ્તો જ ના રહ્યો. અમારી માગણી એવી જ છે કે એમની દુકાન છે તો વસ્તુ એક છે કે અમારા દસ્તાવેજમાં એવું લખેલું છે કે દુકાનની બહાર કોઈ પણ વસ્તુ પરમેનન્ટ મૂકીને એ લોકો ધંધો ના કરી શકે, ના અમે કરી શકીએ કે ના એ કરી શકે. તો અમારી માંગ એવી છે કે અમારા કોમ્પ્લેક્સનું જે પાર્કિંગ છે એ ખુલ્લું થઈ જાય, એ પણ શાંતિથી એમની સાથે ધંધો કરે ને અમે અમારી રીતે શાંતિથી ધંધો કરીએ. અમારું જય ક્લાસીસ, કેતન પટેલ. અત્રે ઉલ્લેખનીય છે કે કોમર્શિયલ કોમ્પ્લેક્સના નિયમ મુજબ પાર્કિંગની જગ્યા દરેક સભ્યો માટે સમાન હોવી જોઈએ. ત્યારે અક્ષરદ્વાર કોમ્પ્લેક્સની આ દશા તંત્રની રહેમ નજર હેઠળ ચાલતા દબાણોની ચાડી ખાય છે. ત્યારે પાલિકા અને પોલીસ વિભાગ આ મામલે ક્યારે જાગે છે અને વેપારીઓને ન્યાય અપાવે છે એ હવે જોવાનું રહેશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.